એના પપ્પા ક્યાં બેઠા છે? હા, એકવાર ઊભા થજો, ખાલી એકવાર એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. એમણે પણ વિશ્વાસ જતાવ્યો ત્યારે આ કામ થઈ શક્યું છે. તમારે કાંઈ કેવું છે સાહેબ તો આગળ આવી જાઓ. કેવું છે કાંઈ? ઓકે, નો પ્રોબ્લેમ. આગળના બાળકની સ્પીચ લઈને પહેલાં તું ઊભો થા બેટા. હા, નહીં તારી બાજુમાં, તું અહીંયા આવી જા. પૂર્વ, તારું નામ શું છે? પ્રિન્સ પૂર્વ, અહીંયા આવ. આમના પપ્પા આવો. સંસ્કાર તીર્થ વિદ્યાલયના એમના પિતાશ્રી ટ્રસ્ટી છે ઓલાના. એ તો મને ખ્યાલ છે. આને મારે એક વસ્તુ બેટા, તારે ખાલી તું શું શીખ્યો ને પબ્લિક સ્પીકિંગમાં, એક મારે વાત કરવી છે વચ્ચે, એટલે તને ફરીથી ઊભો કર્યો. તમે આવે એની પહેલાં એનું પતી ગયું છે, પણ ખાલી મારે એક સાંભળવું છે. તું જે બોલ્યો તો ને ફરીથી તું શું શીખ્યો એ ખાલી કહેજે. પબ્લિક સ્પીકિંગનો બેચ જંગ કર્યો પહેલાં મને બધી બાબતનો ડર લાગતો હતો. કોઈની સાથે વાત નહોતો કરતો, બોલતા ડર લાગતો હતો, નવું નવું વિચારી નહોતો શકતો. પરંતુ અહીં આવ્યા પછી બધા સાથે વાતચીત કરતો થયો છું. એનાથી મને ઘણા બધા ફાયદા થયા છે. ખાસ તો હું ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને સાંભળીશ લેક્ચરમાં જે પ્રમાણે તે વ્યક્તિ કેવી રીતે બોલે છે, કેવી રીતે સાંભળવું, કેવી રીતે સમજવું, તેના ઉપર કેવી રીતે કામ કરવું, અને બધી વાતો ઉપર ધીરજપૂર્વક અને સમજીશ અને હું મારા જીવનના વસ્તુને એપ્લાય કરીશ. પ્રસ્તુત.